ભીમ બાજુમાં બેઠેલો એટલે ધર્મરાજાએ કહ્યું, ભીમ, આજે મારા મનને કંઈ ગમતું નથી, આજે મારું મન ઉદાસ ઉદાસ રહે છે. ખબર નહીં કેમ કોઈ અઘટિત બનાવ બનવાનો હોય એવું મને લાગે છે. સૂર્યનારાયણનું તેજ જાણે ઝાકું થઈ ગયું હોય એવું મને લાગે છે. દસે દિશાઓની અંદરથી જે વાયરા વાઈ રહ્યા છે, જાણે કંઈક અમંગળ બનવાનું હોય એવું મને લાગી રહ્યું છે. ભીમે કહ્યું, મોટા ભાઈ, એવું કાંઈ ન હોય. આ તો માણસનું મન છે, ક્યારેક આનંદમાં હોય તો ક્યારેક ઉદાસ હોય. કહ્યું, દ્વારિકાથી અર્જુન ભગવાનની સાથે ગયો છે, દ્વારિકાથી કોઈ સમાચાર આવ્યા છે? ભીમે કહ્યું, હમણાંથી તો ત્યાંથી કોઈ સમાચાર નથી આવ્યા. દ્વારિકામાં બધા કુશળ તો હશે ને, અર્જુન મજામાં તો હશે ને. જે આટલું ધર્મરાજ યુધિષ્ઠિર બોલતા હતા અને એવા સમયે એમ કહેવાય છે કે અર્જુનજી સભાની અંદર આવ્યા. પણ કેવા અર્જુનજી? કપડા ફાટી ગયા છે, વાળ વિખરાઈ ગયા છે, માથા ઉપર મુગટ નથી અને શરીર આખું એ ધૂળ ધૂળ થઈ ગયેલું છે. નિસ્તેજ થઈ ગયેલા અર્જુનજીને સામે ઉભેલા જોઈને ધર્મરાજા પોતાના આસન ઉપરથી ઊભા થઈ ગયા. અર્જુન, આ શું થયું? રડતા રડતા અર્જુનજીએ કહ્યું, મોટા ભાઈ, ભગવાને આપણને છોડ્યા, યાદવોને શ્રાપ લાગ્યો, 56 કોટી યાદવો પ્રવાસની અંદર અંદરો અંદર કપાઈ ભર્યા, ભગવાન સ્વધામ ગયા. મેં ભગવાનને કીધું મને સાથે લઈ જાઓ. ભગવાને કીધું કોઈ નહીં, જીવ એકલો આવે છે ને એકલો જાય છે. મને સાથે ન લઈ ગયા. મને કહ્યું થોડાક યાદવો, વડીલો, બાળકો અને સ્ત્રીઓને લઈ અને તું અહીંથી વયો જા. હું યાદવ સ્ત્રીઓ અને બાળકો વૃદ્ધોને લઈને આવતો તો ને જંગલની અંદર લૂંટારા લોકો અમારી સામે આવ્યા. ચોર લૂંટારાઓએ અમને લૂંટી લીધા, અમને માર્યા. યુધિષ્ઠિર મહારાજ થરથર 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 ધ્રુજવા લાગ્યા. કહ્યું, અર્જુન, તારી પાસે તારું ધનુષ્ય ન હતું? કહ્યું, હતું ને. તારા ધનુષ્યને બાણનો તે ઉપયોગ કેમ ન કર્યો? કહ્યું, એ લૂંટારા લોકોએ મારું ધનુષ્ય બાણ મારા હાથમાંથી ઝૂંટવી લીધું અને નાના બાળકનું રમકડાનું તીર કામતું હોય ને એને આપણે આમ તોડીએ એવી રીતે એ લોકોએ મારા ધનુષ્યને તોડી નાખ્યું. અને યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા. જે અર્જુનના ધનુષ્યની ટંકાર, એની પ્રત્યંચા, જે દોરી આવે ને ધનુષ્યની અંદર એને પ્રત્યંચા કહેવાય. તીર ચલાવવાની વાત તો પછી રહી, પણ એમ નામ દોરી ખેંચીને મૂકે ને અને એનો જે ટંકાર થાય ને એમ કહે છે કે હાથીના કુંભ સ્થળો ફરી પડતા. જે ગાંડી, જે ધનુષ્યના બળથી કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનજીએ સપાટો બોલાવેલો, એ ધનુષ્યને લૂંટારા લોકોએ રમકડાના તીર કામ થાય તોડી નાખ્યું. અને યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા. ભગવાન સ્વધામ ગયા, ભગવાન હતા તો આપણે જીત્યા. હવે ભગવાન છે નહીં, અને જ્યાં ભગવાન ન હોય ત્યાં ન રહેવાય. અત્યાર સુધી ભગવાન હતા, આપણી બાંધી મુઠ્ઠી સચવાઈ ગઈ. હવે ભગવાન નથી. ભયંકર કળિયુગ આવી રહ્યો છે. અને ત્યારથી કહેવત પડી, સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. સમય સમય બલવાન હૈ નહીં મનુષ્ય બલવાન. ગાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એ જ ધનુષ્ય હતું જેનાથી કુરુક્ષેત્રના મેદાનની અંદર સપાટો બોલાવી દીધો. આજે અર્જુન પણ એ જ હતો, ધનુષ્ય પણ એ જ હતું. પણ અર્જુનની સાથે, અર્જુનની આગળ જે ભગવાન હતા એ ભગવાન સ્વધામ ગયા. જ્યાં ભગવાન ના હોય, સમય બળવાન છે, મનુષ્ય બળવાન નથી. મળેલા સમયનો સદુપયોગ કરી લેજો.
સારો સમય ચાલતો હોય ને આપણી પ્રગતિ થતી હોય એવા સમય આપણને એમ થાય કે મારી હોશિયારી છે એટલે આ બધું થાય છે. ના ભાઈ, જ્યારે આવો વિચાર મનમાં આવે ને ત્યારે અર્જુનજીને યાદ કરજો. માણસનો સમય બળવાન હોય છે, માણસ તો એનો એ જ હોય છે. સમય સમય બલવાન હૈ, નહીં મનુષ્ય બલવાન. નહીતર તો અર્જુનજી પણ એ જ હતા, ધનુષ્ય પણ એ જ હતું. છતાંય પરિસ્થિતિ શું આવીને ઉભી રહી? યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા, પલકારામાં નિર્ણય કરી નાખ્યો. ભગવાન નથી તો હાજર ન રહેવાય. સ્વર્ગારોહણની તૈયારી કરી 5 પાંડવો, દ્રૌપદીજી અને છઠ્ઠા કુંતાજી. પરીક્ષિતજી 16 વર્ષના યુવાન પરીક્ષિતને ગાદી ઉપર બેસાડીને રાજ્યાભિષેક કર્યો. પરીક્ષિતને ગાદી સોંપી અને ઉત્તર દિશાની અંદર હિમાલય તરફ પ્રયાણ કર્યું અને હિમાલય હાડ ગાળવા માટે થઈ અને પાંડવો નીકળી ગયા છે. પરીક્ષિત રાજા રાજગાદી ઉપર બેઠા. ભયંકર કળિયુગનું આગમન થઈ રહ્યું છે. રાજગાદી ઉપર બેઠા પછી પરીક્ષિત દિગ્વિજય કરવા માટે નીકળ્યા. એક દિવસ જ્યાં માર્ગની અંદર જતા હતા એવા સમયે પરીક્ષિતે એક દ્રશ્ય જોયું. એક બળદ જેના 3 પગ કપાઈ ગયેલા, એક પગે ખોડંગાતો ચાલે. એક બળદ જેના 3 પગ કપાઈ ગયેલા હતા, એક જ પગ હતો. અને એની સામે એક ગાય, પણ કેવી ગાય? હાડકાનો માળો બની ગયેલી, એકદમ દુર્બળ. બંને જણા સામસામે વાત કરી રહ્યા છે. ગાય બોલે છે કે અરે ભગવાન કૃષ્ણ સ્વધામ ગયા, ભયંકર કળિયુગ બેસી રહ્યો છે. આ કળિયુગના પાપનો ભાર મારાથી સહન નહીં થાય. હું શું કરીશ? હું કોના શરણે જઈશ? ત્યારે બળદે કહ્યું કે તારી સ્થિતિ તો સારી છે, મારી સામે નજર કર. મારા 3 પગ કપાઈ ગયા છે, હું એક પગે ઢસડાતો ચાલુ છું. આ ગાય એ પૃથ્વી છે, પૃથ્વીએ ગાયનું સ્વરૂપ લીધું અને બળદ એ ધર્મ છે. શિવજીના મંદિરની બહાર નંદી બેઠેલો હોય. એ નંદી એ ધર્મનું પ્રતીક છે. કળિયુગની અંદર ધર્મના 4 પગ હતા. કળિયુગમાં 3 પગ કપાઈ ગયા. આ કળિયુગમાં ધર્મ છે ને એ ખોડંગાતો લંગડાતો ચાલે છે. સત્ય, શૌચ, તપ અને દયા, 3 પગ કપાઈ ગયા. આ કળિયુગમાં ધર્મ ખોડંગાતો ઢસડાતો ચાલે છે. બંનેનો સંવાદ ચાલી રહ્યો છે. અને એવા સમયે એક કાળો પુરુષ હાથમાં ખુલ્લી તલવાર લઈ અને બંનેને મારવા માટે ત્યાં આવે છે. જ્યાં તલવારનો પ્રહાર કરવા જાય છે, દૂર ઉભેલા પરીક્ષિત મહારાજે કહ્યું, દુષ્ટા, થોભી જા. બોલો, પુરુષ તલવાર લઈને અટકી ગયો. પરીક્ષિત મહારાજ નજીક આવ્યા, કહ્યું, દુષ્ટ કોણ છે તું? પાંડવો ભલે સ્વર્ગે હેમાળે હાડ ગાળવા માટે ગયા, પણ હું એ જ પાંડુનું લોહી છું. મારા રાજ્યની અંદર ગાયની હત્યા કરે છે, હું તને મારી નાખીશ. દુષ્ટ. કાળો પુરુષ સમજી ગયો, પરીક્ષિત મને મારી નાખશે. 2 હાથ જોડીને પગમાં પડી ગયો, મહારાજ મને મારશો નહીં, હું પણ તમારી પ્રજા છું. મારું નામ કળિયુગ છે. હવે મારા બેસવાનો સમય આવ્યો છે. પરીક્ષિતે કહ્યું, તું અહીંયાથી દૂર થઈ જા, તારે અહીંયા નથી રહેવાનું. કળિયુગે કહ્યું, મહારાજ એમ ન ચાલે. મારા યુગની શરૂઆત થાય છે, તમે રાજા છો, હું તમારી પ્રજા છું. મને રહેવા માટે કોઈ સ્થાન આપો. પરીક્ષિતે રહેવા માટે કળિયુગને સ્થાન આપ્યા છે. કળિયુગને કહ્યું છે, કળિયુગ
મદિરાની અંદર તારો વાસ, યુદ્ધ ક્રીડા જુગારની અંદર તારો વાસ, અનિતિ અધર્મ જ્યાં થતું હોય ત્યાં તારો વાસ. આટલા સ્થાનની અંદર તારે રહેવાનું. કળિયુગે કહ્યું મહારાજ મારું ફેમિલી થોડું મોટું છે, 2 BHK નહીં ચાલે, થોડું મોટું એકાદો હજી હોય ને તો કોઈ ગેસ્ટ આવે તો એના માટે શું વ્યવસ્થા થઈ રહી, 3 BHK આપો. હજી એક સ્થાન મને રહેવા માટે આપો. પરીક્ષિતે કહ્યું સુવર્ણમાં તારો વાસ. કળિયુગે કહ્યું ભલે મહારાજ. કળિયુગ ત્યાંથી વિદાય થાય છે. જતા જતા પાછું વાળીને આમ પરીક્ષિત મહારાજની સામે જોઈને મનમાં કહે છે કે રાજા, તારા ફાસલાની અંદર જો તને ફસાવું નહીં ને તો મારું નામ કળિયુગ નહીં. સુવર્ણમાં કળિયુગનો વાસ. પોતાના પૂર્વજોના પગલે પગલે પરીક્ષિત મહારાજ ધર્મથી પોતાનું રાજ્ય ચલાવે છે. નવો રાજા રાજગાદી ઉપર બેસે એટલે મંત્રીઓ ખજાનચીઓ એને રાજ્યનો ખજાનો જોવા માટે લઈ જાય. પરીક્ષિતને લઈને આવ્યા કે આપણા રાજ્યનો આટલો ખજાનો છે. એક પછી એક પટારાઓ ખુલ્યા, સોના મોરોથી, હીરા મોતી માણેકથી ભરેલા. પરીક્ષિત નજર કરતા 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 જતા હતા. અચાનક પરીક્ષિત રાજા અટકી ગયા. એક સુંદર સોનાનો મુગટ પડેલો જોયો. પરીક્ષિત રાજાએ હાથમાં મુગટ લીધો. આવો સુંદર મુગટ, આ તો મસ્તક ઉપર પહેરેલો હોય, કેટલો સુંદર લાગે. 11 કિલો સોનાનો મુગટ. કિલો હો, તોલો, ગ્રામ નહીં, કિલો. સાચા હીરા મોતી માણેક એની અંદર લગાવેલા એવો સુવર્ણનો મુગટ. પરીક્ષિતે કીધું આ તો મારે પહેરવો છે. લઈ અને મુગટ પોતાના મસ્તક ઉપર મૂક્યો. જેવો મસ્તક ઉપર મુગટ મૂક્યો એવો કળિયુગ બુદ્ધિની અંદર પ્રવેશ્યો. કારણ કે સુવર્ણમાં કળિયુગનો વાસ. તો રાજા છે આ સોનાનો મુગટ નહોતો પહેર્યો, એના પહેલા બીજું કઈ સોનું પહેર્યું નહીં હોય. આપણે ગળામાં ચેન વીંટીઓ લઈને અમથેમતા ફરતા હોય છે. તો રાજા હતા. મુગટ સિવાય બીજું સોનું ભલે ઓમકારમાંથી 1 ગ્રામનું લઈ આવીને પહેર્યું હોય, પહેર્યું તો હોવું જોઈએ. તો એ વખતે કળિયુગ કેમ નહીં આવ્યો હોય? લોકો એમ કે સોનામાં કળિયુગનો વાસ. ડિમાન્ડ જ અત્યારે એની છે. જુઓ તો ખરા ક્યાં ભાવ પહોંચાડી દીધા અને હજી ક્યાં પહોંચશે. આપણે હારું કે નહીં? હારું હારું ને? હજી કહે છે સુવર્ણની અંદર કળિયુગનો વાસ. વાત સાચી છે, પણ કયું સુવર્ણ? અધર્મ, અનીતિ અને બેઈમાનીથી કોઈનું પડાવી લીધેલું હોય એ સુવર્ણની અંદર કળિયુગનો વાસ છે. અચ્છા, મુગટ કયો હતો? કે મુગટ પહેરવાથી જ કળિયુગ એની બુદ્ધિમાં પ્રવેશ્યો. કહે છે મગધ દેશના રાજા જરાસંઘ, એ જરાસંઘનો આ મુગટ હતો. જરાસંઘ એ મુગટ પહેરતો. જ્યારે પાંડવોને રાજસૂય યજ્ઞ કરવો હતો ત્યારે દરેક દિશાઓની અંદર જઈને બધા રાજાઓની સંમતિ લેવી પડે, અને રાજાઓ સંમતિ ન આપે તો એની સાથે યુદ્ધ કરવું પડે. આ જરાસંઘની પાસે જ્યારે ગયા ને ત્યારે જરાસંઘ તો દુર્જન હતો, એને સંમતિ ન આપી એટલે યુદ્ધ કરવું પડ્યું. યુદ્ધ કરી અને ભીમ દ્વારા જરાસંઘનો ભગવાને વધ કરાવ્યો. જરાસંઘનો પુત્ર સહદેવ, એ સહદેવને રાજગાદી ઉપર બેસાડ્યો અને એ રાજ્યમાંથી થોડું ધન રાજસૂય યજ્ઞની અંદર વાપરવા માટે થઈ અને લઈને આવેલા. હવે ખજાનાની અંદર જ્યારે એ ધન મૂકવામાં આવ્યું ત્યારે ભગવાને સ્પષ્ટ પાંડવોને કીધેલું ધ્યાન રાખજો હો, આમાંથી એક પણ સોનામોર જો રહી ગઈ ને તો તમારું ધનોત્પન્ન કાઢી નાખશે. એક પણ સોનામોર રહી ગઈ તો આ સારું કામ કરો છો, સારા કામની અંદર વાપરી નાખજો, નહીતર તમારું ધનોત્પન્ન નીકળશે.
યુધિષ્ઠિરે કહ્યું મહારાજ બધું વાપરવા જ બેઠા છીએ. યુધિષ્ઠિરનો ભાવ તો સારો હતો કે આપણે વાપરીએ, ખૂબ સારું કરીએ, કોઈ પણ પ્રકારની કચાશ ન રાખી. પણ ઘણી વખત એવું થતું હોય કે વાપરવા વાળાને વાપરવું હોય, પણ જે વચેટિયા હોય ને એવું ઓલું તેલ ગળધણી નું પડતું હોય, ઓલા મસાલસી ને એમ થાય હવે ક્યાં સુધી આટલું બધું ન નખાય, આટલું બધું ન નખાય. હવે રાજસૂય યજ્ઞનો કેશિયર હતો દુર્યોધન, એને ખજાનચી બનાવ્યો હતો કે યજ્ઞની અંદર આ પ્રસંગની અંદર જે કંઈ પણ રૂપિયા પૈસા ધનની જરૂર પડે ને એ બધો વહીવટ હિસાબ કિતાબ તમારે રાખવાનો. ભીમને ગમ્યું નહોતું કે એ તો અમારો દુશ્મન નંબર 1 છે, એને ખજાનાની ચાવી આપશો તો એ તો કણિયા ઝાટક તિજોરી કરી નાખશે, કાઈ નહીં રહેવા દે. ભગવાન કે છાનો માનો બેસ, તને ખબર ન પડે. આ બધી વ્યવહારિકતાઓ કહેવાય. ખજાનાની ચાવી દુર્યોધનના હાથમાં જપાય, દાજના હિસાબે કદાચ 5 વાપરવાના હશે, ત્યાં 25 વાપરશે, અને 25 વાપરવાના હશે ત્યાં 100 વાપરશે. પણ સારું કોનું કહેવાશે? પાંડવોનું. એ ભલે ને દાજમાં પૈસા વાપરે, સારું તો તમારું લાગશે ને કે પાંડવોએ યજ્ઞ કર્યો તો લોકો એમ કહેશે કે એના જેવું કોઈ ન કરી શકે. અરે ભગવાને આપ્યું છે તો મન મૂકીને વાપર્યું, તે જરાય કચાશ નથી કરી, જરાય કંજુસાઈ નથી કરી. સારું તો તમારું કહેવાશે ને. આ કૃષ્ણ શીખવાડે છે આપણને. ઘરે દીકરા દીકરીના લગ્ન હોય ને ત્યારે પતાસાનો તાસ રહ્યો ને, કોના હાથમાં અપાય? કે જે એવું બોલતા હોય કે હવે શું દીકરા દીકરીના લગ્ન 5-5 પતાસાની કોથળીઓ કરી અને બધાને આપી દીધી, ઈ શું પ્રસંગ કરતા હતા, ઈ પૈસા વાપરી ન જાણે. આવું બોલવા વાળા જે હોય ને એના હાથની અંદર પતાસાનો તાસ અપાય, કદાચ 5 ના બદલે હાથ કોથળીઓ આપશે તો એ સારું તો તમારું લાગશે ને. અરે બાકીના 363 દિવસ છે કમાવા માટેના, પણ જ્યારે પ્રસંગ આવે ને ત્યારે જિંદગીમાં કોઈ દિવસ મોડું ન રહેવું. પ્રસંગે વાપરો. કરકસર કરવી હોય તો 363 દિવસ કરો. જ્યારે ઘરમાં પ્રસંગ આવે એ વખતે કોઈ દિવસ મોડા નહીં રહેવા. અને આવા તો બધાને બહુ આગળ કરવાના, તમે આગળ થાઓ. આપણે ચૂંદડી નાખીને વધાવવા ન જઈએ કે આપણો ફોટો ન આવે તો કઈ વાંધો નહીં, પણ ઈ આગળ કરો જેથી કરીને તમારા પ્રસંગની અંદર કોઈ ખામી ન કાઢી શકે. આ કૃષ્ણ આપણને શીખવાડે. એક હીરો હોય ને, હીરાની અંદર કેટલા પાસા હોય. કૃષ્ણનું કેરેક્ટર એવું છે, અલગ અલગ પાસામાંથી અલગ અલગ જેમ રંગ નીકળે ને એવી રીતે કૃષ્ણનું કેરેક્ટર, એનું ચરિત્ર પણ એવું છે. અલગ અલગ પાસા છે એના જીવનમાં અને અલગ અલગ રંગ નીકળે. ગોકુળનો ગોવાળિયો કૃષ્ણ અલગ હતો, મથુરામાં આવ્યા એટલે કૃષ્ણ અલગ હતા, દ્વારિકાધીશ બન્યા એટલે કૃષ્ણ અલગ હતા, અને છેલ્લે પ્રાચીના પીપળે ભગવાન બેઠા એ કૃષ્ણ પણ અલગ હતા. વાંસળી વગાડવાની હતી ત્યારે વાંસળી વગાડી, પણ જેવું ગોકુળ છોડીને મથુરામાં આવ્યા પછી તમે ક્યાંય સાંભળ્યું કે દ્વારિકાની અંદર કે મથુરામાં બેઠા બેઠા ભગવાન વાંસળી વગાડતા હતા? નહીં, ત્યાં વાંસળીની જરૂર નથી, ત્યાં સુદર્શન ચક્રની જરૂર છે. અન્ડરસ્ટેન્ડ? જ્યાં વાંસળીની જરૂર પડે ત્યાં વાંસળી, જ્યાં ચક્રની જરૂર પડે ત્યાં પછી ચક્ર હાથમાં લેવામાં પછી કે હું તો વાંસળી 11 વર્ષ વગાડી હતી તો હવે નહીં. કૃષ્ણ શીખવાડે છે જે સમયે જે વસ્તુની જરૂર પડે. એટલે તો 4 હાથની અંદર તમે જુઓ, એકમાં કમળ છે, એકમાં શંખ છે, એકમાં ગદા છે, એકમાં ચક્ર છે. જે વસ્તુનો ઉપયોગ કરવો હોય જ્યારે જે સમય આવે, જે જરૂરિયાત પડે એ પ્રમાણે કરતા રહેવું. કૃષ્ણ શીખવાડે છે. ક્યારેક ગીતાજી ખોલો, વાંચો. હવે તો ગુજરાતી ટ્રાન્સલેટ આવે છે, એટલા શ્લોક નથી હોતા. લોકો એમ કે અમુક પુસ્તકો ઘરમાં ન રખાય, એમાં એક તો મહાભારત. લોકો એમ કે મહાભારત ઘરમાં ન રખાય.
કેમ તો કે જેના ઘરમાં મહાભારત હોય ને એના ઘરમાં મહાભારત થાય. અહીંયા કેટલાના ઘરમાં મહાભારત છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 છે ને 14 જણાના ઘરમાં મહાભારત છે. 15 16 બરાબર છે. 17 બરાબર છે. 18 વેરી ગુડ. હવે બેઠા છીએ કેટલા જણા? કહો જોઈ. જેના ઘરમાં નથી એના ઘરમાં નથી થતું. બોલો. જેના ઘરમાં મહાભારત નથી એના ઘરમાં નથી થતું. થાય જ. કહાની ઘર ઘર કી હોય જ. ભગવાન આપણા ધર્મના ગ્રંથો છે જે આપણને શીખવે છે કે જીવન કેવી રીતે જીવવું જોઈએ. પણ આપણને એમ છે કે મહાભારત એટલે ઓલા બે ભાઈઓ બધા બાજ્યા હતા, યુદ્ધ કર્યું હતું એ જ. અરે મહાભારતના જે પર્વ છે, અહીંયા ભીષ્મ પિતામહે જે યુધિષ્ઠિરે રાજધર્મ, સ્ત્રી ધર્મ, દાન ધર્મ આ બધી ચર્ચાઓ જે કરી છે, જ્યારે મહાભારતમાં તમે બેસો ને તમે વાંચો તો તમને ખબર પડે. ધાર્મિક પુસ્તકો ઘરની અંદર રાખો, વસાવો. ઘરની અંદર ધાર્મિક પુસ્તકો હોવા જોઈએ. ક્યારેક એને ખોલો, એને વાંચો. લોકો એમ કે અમે ભાગવત રાખી છે પણ પૂજામાં રાખીને એની પૂજા કરી. ભાગવતની પૂજા એટલે પોથીજીને ચાંદલો કરી, ચોખા ચડાવીને ફૂલ ચડાવી દીધા એટલે ભાગવતની પૂજા થઈ ગઈ? જી ના. એની સાચી પૂજા તો ત્યારે થઈ કહેવાય કે જ્યારે તમે એને ખોલો, એની અંદર લખેલી વસ્તુઓને વાંચો અને તમારા જીવનની અંદર ઉતારો, ત્યારે એ ભાગવતની પૂજા થઈ કહેવાય. એકલા કંકુ ચોખા કરવાથી પૂજા ન થઈ કહેવાય. જે વસ્તુ જે છે એનો સાચો ખરો ઉપયોગ કરો એ એની પૂજા છે. આ માઇક્રોફોન ની પૂજા શું છે? એને કંકુ ચોખા કરવા એની પૂજા છે? જી ના. એને કોડ ની અંદર ફિટ કરી અને એને એની અંદર તમે બોલો, એનો સદુપયોગ છે, સાચો ઉપયોગ છે. જે વસ્તુનો તમે ખરો લાભ ઉઠાવી શકો, એનો સાચો ઉપયોગ કરો, એ એની પૂજા છે. પણ આપણે તો કોઈ પૂછીએ કે ઘરમાં ભાગવત, રામાયણ, ગીતાજી છે? કયું દાદા વાંચતા હતા? દાદા વાંચતા હતા તો તમને શું વાંધો છે? વાંચો ને, એમાં ઘણી સારી વસ્તુ છે. જે ખરાબ વસ્તુ હશે એમાંથી પણ કંઈક શીખવા મળશે અને સારી વસ્તુમાંથી તો શીખવાનું જ છે. એમાં દુર્યોધનનું કેરેક્ટર આવશે તો એમાંથી કંઈક શીખવાનું છે. શું ન કરાય, એને કર્યું તો શું થયું? મારા ભગવાન આ પુરાણો આપણને જિંદગી જીવતા શીખવે છે. શીખો. ઘરમાં ધાર્મિક પુસ્તકોને વસાવો અને રોજ એક પાનું તો વાંચી શકીએ કે નહીં, એટલો તો સમય આપણે કાઢી શકીએ. અને હવે તો ગુજરાતી ભાગવતો ગોરખપુરના ગીતા પ્રેસના જે આવે છે બહુ સુંદર આવે છે. રોજ ખોલીને એક પાનું વાંચીએ, બંધ કરી દઈએ, પાછું બીજે દી બીજું પાનું વાંચીએ. ક્યારેક તો પૂરું થશે અને નો પૂરું થાય તો એમને પૂરું થઈ જાય પાછું રિપીટ કરો. આ લોકો ઘણી વખત અમને આવીને પૂછે, હવે તો આ અડધા સત્રની કથાઓ થઈ ગઈ ને, તો ઘણા આવીને અમને પૂછે, હે મહારાજ આ અડધા સત્રમાં ભાગવતની કથા તપ કરો છો તો એ અડધા સત્રમાં ભાગવત પૂરું થઈ જાય? આખું ભાગવત અડધા સત્રમાં 3-3.5 કલાક રોજ વાંચો પૂરું થઈ જાય? પછી અમારે પૂછવું પડે કે તમને કોણે કીધું આખો દી વાંચી તોય પૂરું થઈ જાય? આખો દિવસ વાંચીએ, થોડું ડીમ થયું છે. કદાચ 2 સત્રમાં વાંચીને આખો દિવસ વાંચીએ તોય પૂરું થઈ જાય એવું તમને કોણે કીધું?
આ મહાસાગર છે, આનું તળિયું છે જ નહીં, અને એવી ઈચ્છા કરી કે પૂરું થઈ જાય. આ તો આપણી મર્યાદા છે, એટલે 7 દિવસે આપણે આને પૂરું કરવું પડે. બાકી કથાની અંદર બેઠા હોય ને એકદમ આનંદ, એકદમ મજા આવતી હોય કે જિંદગીમાં બસ આ ચાલે જ રાખે, ચાલે જ રાખે, ચાલે જ રાખે. કારણ કે કૃષ્ણ એ સદા આનંદ છે, સદા આનંદ. કૃષ્ણ એ સદાનંદ. કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય આનંદ. જીવનમાં જો સદાય આનંદ જોતો હોય, આનંદ કેવો જોઈએ છે? ઘડીક મળે ને પછી પાછો વયો જાય. મીઠી પીપરમેન્ટ ને મોઢામાં રાખીએ એટલે ગળ્યો સ્વાદ આવે, જેવી પૂરી થઈ જાય એટલે સ્વાદ જતો રહે. એમ ક્ષણિક થોડી વાર સુખ આવે, થોડી વાર આનંદ આવે ને પછી જતો રહે, એવો આનંદ જોઈ છે? જી ના, આપણે તો સદા આનંદ, સદાય આનંદ રહે, સદાય સુખ રહે એ જોઈએ. જો જીવનમાં સદા આનંદ જોતો હોય તો કૃષ્ણ એ જ આનંદ છે, સચ્ચિદાનંદ રૂપાય. પહેલા દિવસે કહ્યું એ આનંદ સ્વરૂપ છે. જીવનમાં સદાય આનંદ જોઈતો હોય તો કૃષ્ણના ચરણો પકડો. જીવનમાં સદાય આનંદ રહેશે. અનિતિ અને અધર્મથી કમાયેલું જે ધન છે એમાં કળિયુગનો વાસ છે. દુર્યોધનને કેશિયર બનાવ્યો, પણ દુર્યોધનના હાથમાં પદ્મ હતો. ભગવાને સમજીને એને બનાવ્યો હતો. દુર્યોધનના હાથની અંદર પદ્મ હતો. જેના હાથમાં પદ્મ હોય એના હાથેથી ગમે એટલી સંપત્તિ વપરાય એ વધતી જ જાય, વધતી જ જાય, ત્યાં તૂટો ન આવે. અને એ ધન બધું ખર્ચાણું નહીં. દુર્યોધન થોડો લાલચી પણ હતો, લોભી પ્રકૃતિનો પણ હતો, અને એ લોભમાં ને લોભમાં ઓલો જરાસંઘનો મુગટ રહી ગયો, અને એ મુગટ પરીક્ષિતે પહેર્યો. હવે કહો, જરાસંઘનું કોઈ મહેનતનું ને ધર્મનું સોનું તો હતું નહીં. જુદા જુદા દેશના રાજ્યના રાજાઓને મારી અને બળજબરીથી લાવેલું સોનું હતું. અનિતિ ને અધર્મનું સુવર્ણ હતું. એ અનિતિના સુવર્ણ દ્વારા પરીક્ષિતની બુદ્ધિ ભ્રષ્ટ થઈ. સુવર્ણનો મુગટ માથા ઉપર પહેર્યો અને કળિયુગે છક્કડ ખવડાવી. પરીક્ષિતના મનની અંદર વિચાર આવ્યો, હું શિકાર કરવા જાઉં. જંગલની અંદર શિકાર કરવા ગયો, બપોર સુધી ભટક્યો, પશુઓની હિંસા કરી, કળિયુગે હિંસા કરાવડાવી. બપોરનો સમય થયો, ભૂખ તરસ લાગી, આખા એ જંગલની અંદર ફર્યો, ક્યાંય પાણી કે કઈ મળ્યું નહીં. અચાનક દૂર નજર કરી એક ઋષિ મુનિની ઝૂંપડી દેખાડી, આશ્રમ દેખાડ્યો. ત્યાં આવ્યો. ઝૂંપડીના આંગણે ઘોડાને ઊભો રાખી અને નજર કરી તો આંગણાની અંદર એક મહાત્મા આંખ બંધ કરી અને સમાધિમાં બેઠેલા. ઘોડા ઉપર બેઠા બેઠા પરીક્ષિતે બૂમ પાડી, મહારાજ આંખ ઉઘાડો, હું સૃષ્ટિનો ચક્રવર્તી સમ્રાટ રાજા પરીક્ષિત તમારા આંગણે આવ્યો છું. મને ભૂખ લાગી છે, તરસ લાગી છે, પાણી આપો. મુનિ મહારાજ તો આંખ બંધ કરીને ભગવાનની સાથે સુરતા જોડીને બેઠેલા, એમને કઈ ધ્યાન ન હતું. શ્રમિક નામના મહાત્મા સમાધિની અંદર લીન હતા, ખબર ન રહી. એક વાર, બે વાર, 3 વાર બૂમ પાડી અને પછી કળિયુગે પરીક્ષિતને ક્રોધ અપાવ્યો, અને ક્રોધમાં ને ક્રોધમાં પરીક્ષિત બોલે છે કે ભગત, આંખ બંધ કરીને બેઠો છું, હું અતિથિ છું, તારા આંગણે આવ્યો છું, મારો આતિથ્ય સત્કાર કરતો નથી, અને ઢોંગ કરીને આંખ બંધ કરીને બેસી ગયો છું. ખૂબ અપમાનિત શબ્દો બોલ્યો છે. નીચે નજર કરી એક મરેલો સર્પ પડેલો હતો. તીરની અણીથી સર્પ ઉઠાવી અને શ્રમિક મહાત્માની ડોકની અંદર ફેંક્યો. બબડતો બબડતો ત્યાંથી પરીક્ષિત વિદાય થાય. આ બાજુ થોડી વાર પછી શ્રમિક મહાત્માનો 5 વર્ષનો એક બાળક, જેનું નામ શ્રીંગી, નાના નાના ઋષિ કુમારોની સાથે બહાર રમતો હતો, દોડીને ઘરે આવ્યો. જ્યાં પોતાના પિતાની ગોદમાં બેસવા જાય છે ને, તે ગળામાં સર્પ જોયો. નાનો બાળક ડરી ગયો,
રડવા લાગ્યો, પિતાજી આંખ ઉગાડો, પિતાજી આંખ ઉગાડો. બાળકને થયું પિતાજીને મારા પિતાજીને સર્પે દંશ દીધો હશે કે શું? બહુ રડ્યો બાળક, પણ શ્રમિક મહાત્માની સમાધિ છૂટી નહીં. બ્રાહ્મણનો દીકરો રડતા રડતા એટલો મલોપાત કરે છે, એટલું આક્રમણ કરે છે, એટલી બધી કરુણા છલકાણી, અને પછી એ કરુણા ક્રોધમાં પરિવર્તિત થઈ. આંખમાંથી રડી રડીને આંસુડાઓ ખતમ થઈ ગયા. આંખની અંદર ક્રોધ આવ્યો, અને 5 વર્ષના શ્રમિક મહાત્માના પુત્ર શૃંગીએ બાજુમાં કૌશિકી નદીનું જળ લઈ, હાથમાં પાણી લઈ અને પ્રતિજ્ઞા લીધી, ઇતિ લંઘિત મર્યાદમ. જેણે આ મર્યાદાનો ભંગ કર્યો છે, જેણે આવું કુકર્મ કર્યું છે, આજથી 7મે દિવસે તક્ષક નાક કરડતા એનું મૃત્યુ થજો. જ્યાં જળને મૂક્યું છે, અને શ્રમિક મહાત્માની આંખ ખુલી. સામે દીકરાને ઉભેલો જોયો, કોઈ બેટા કેમ રડે છે? મારી પાસે આવ. રડતા રડતા દીકરાએ કહ્યું, તમારા ગળામાં. શ્રમિક મહાત્માએ આમ નજર કરી, સર્પ ભરેલો છે, કાઢી અને દૂર ફેંકી દીધો. બેટા ભરેલો સર્પ છે, મને કાઈ નથી થયું. જો રડતા રડતા બાળકે કહ્યું, પિતાજી કોણે આવું કામ કર્યું હશે? શ્રમિક મહાત્માએ કહ્યું, હશે બેટા કોઈ સંસારનો બળેલો જળેલો જીવ જે હોય. શૃંગીએ કહ્યું, પિતાજી તમે ભલે એને માફ કરી દો, મેં એને માફ નથી કર્યો. શ્રમિક મહાત્માએ કહ્યું, બેટા તે શું કર્યું? શૃંગીએ કહ્યું, પિતાજી મેં એને શ્રાપ આપ્યો છે. શ્રમિક મહાત્માએ કીધું, બેટા આપણે બ્રાહ્મણ છીએ, આપણે ઋષિમુનિઓ છીએ, આપણું કામ આશીર્વાદ દેવાનું છે, કોઈને શ્રાપ દેવાનું નથી. અને કમાયા પહેલા જ વાપરવા માંડ્યો. પહેલા તપોબળ એટલું ભેગું તો કરો. આપણું કામ આશીર્વાદ દેવાનું છે, શ્રાપ દેવાનું નથી. કોણ હતું? શૃંગીએ કહ્યું, મને ખબર નથી. શ્રમિક મહાત્માએ આંખ બંધ કરી સમાધિ લગાવી, જોવું તો ખરું કોણ છે. અને જ્યાં સમાધિ લગાવી અને જોયું, આંખ ખુલી ગઈ. 5 વર્ષના દીકરાને કહ્યું, બેટા તે તો કાળો કેર કરી નાખ્યો. અરે મારા દીકરા તે બહુ ખોટું કર્યું છે. મારા દીકરા લાખ મરજો, પણ લાખનો પાલનહાર ન મરજો. અરે બેટા આવા રાજા માટે તો એક નહીં, આવા હજારો ખોડિયાઓ કુરબાન છે. તે બહુ ખોટું કર્યું છે. પણ બ્રાહ્મણના દીકરાના મુખની અંદરથી નીકળી ગયેલો શ્રાપ મિથ્યા તો ન થઈ શકે. શ્રમિક મહાત્માએ પોતાના 2 શિષ્યોને બોલાવીને કીધું, જાઓ જઈ અને રાજાને સમાચાર તો આપો, એને તો ખબર નહીં હોય. આ બાજુ પરીક્ષિત રાજમહેલની અંદર આવ્યા. મસ્તક ઉપરથી મુગટ ઉતારી જ્યાં નીચે મૂક્યો, કળિયુગ છટક્યો. જેવો કળિયુગ છટક્યો, પરીક્ષિતના મનની અંદર પશ્ચાતાપ થઈ ગયો. અરે રે, હું માટીનું પૂતળું, હું કાળા માથાનો માનવી, હું ભૂખ સહન ના કરી શક્યો, હું તરસ સહન ના કરી શક્યો, અને બ્રાહ્મણનો અપરાધ કર્યો. કાલ સવારે જઈ અને આશ્રમે જઈ અને મહાત્માની માફી માંગી લઈશ. પરીક્ષિતને ક્યાં ખબર છે કે કાલ સવાર તો પડશે, પણ માફી માંગવાનો અવસર હવે તારી પાસે નથી રહ્યો. શ્રમિક મહાત્માના મોકલેલા 2 શિષ્યો આવ્યા. આવી અને રાજાને વાત કરી, અમારા ગુરુદેવના પુત્રએ તમને શ્રાપ આપ્યો છે. પરીક્ષિતે કીધું, કાઈ વાંધો નહીં, મેં ભૂલ કરી છે, મને સજા મળવી જોઈએ. કહો શું શ્રાપ આપ્યો છે? શિષ્યોએ કહ્યું, આજથી 7મે દિવસે તમને તક્ષક નાક કરડશે, તમારું મૃત્યુ થશે. પરીક્ષિતે કહ્યું, બરાબર છે, મને સજા મળવી જ જોઈએ. શિષ્યો વિદાય થયા છે. આ બાજુ પલકારાની અંદર પરીક્ષિતનું કાળજું જરાય થડક્યું નથી. 7મે દિવસે મરવાનું છે, મૃત્યુ થવાનું છે એવું ખબર પડવા છતાંય કાળજું જરાય થડક્યું નહીં. પલકારામાં નિર્ણય લઈ લીધો. હીર ચીર અને આભૂષણો વસ્ત્રો ઉતારી અને ભગવા વસ્ત્રો પહેરી લીધા.
પગમાંથી ચપ્પલનો ચાખડીનો ત્યાગ કરી દીધો. પોતાના પુત્રને જન્મે જઈને ગાદી સોંપી અને પરીક્ષિત પોતાના રાજ્યની બહાર આવે છે. લોકોની મેદની ભેગી થઈ, બે હાથ જોડીને બધાયને વંદન કર્યા. બ્રાહ્મણો સાધુ સંતો ત્યાં ઊભા છે. પરીક્ષિતે પૂછ્યું, મહારાજ, મારાથી બ્રાહ્મણનો અપરાધ થયો છે. 7મે દિવસે મારું મૃત્યુ થવાનું છે. 7 દિવસમાં મને મુક્તિ અપાવે એવો કોઈ માર્ગ હોય તો મને બતાવો. બધાય વિચારમાં પડી ગયા કે 7 દિવસમાં મુક્તિ? અરે 70-75 વર્ષની ઉંમરમાં પણ મોક્ષના માર્ગ ખોલી શકાતા નથી. એ 7 દિવસમાં કેમ કરીને થાય? પરીક્ષિતની આંખમાંથી આંસુડા નીકળી ગયા. કોઈ મને માર્ગ બતાવો. મારું જીવન તો બગડ્યું છે, મારે મારા મૃત્યુને સુધારવું છે. એ વખતે એક વ્યક્તિ દોડતો દોડતો આવે છે કે રાજા, 7 દિવસમાં મોક્ષ મેળવવો છે. કહ્યું, હા. ગંગા નદીના કિનારે વેદ વ્યાસજીના પુત્ર સુખદેવજી પધાર્યા છે. જલ્દી જા, જઈ અને એમના પગ પકડી લે. કહેવાય છે કે ગાય દોવાય ને એટલો સમય પણ સુખદેવજી કોઈ એક સ્થાન ઉપર સ્થિર નથી રહેતા. જઈ અને એના પગ પકડી લે. જો એમનો હાથ તારા મસ્તક ઉપર પડી ગયો ને તો 7 દિવસમાં તારો મોક્ષ થઈ જશે. ગંગા નદીના કિનારે પરીક્ષિત મહારાજ આવ્યા. પથ્થરની શિલા ઉપર પગ ઉપર પગ ચડાવી અને સુખદેવજી મહારાજ બેઠા છે. કાળા શેષમમાંથી કોતરેલા હોય એવું સ્વરૂપ, આજાન બાહુ. આજાન બાહુ મતલબ સીધા ટટ્ટાર ઊભું રહેવાનું અને પછી બંને હાથને સીધા રાખવાના અને હાથના આંગળા ઢીચણ સુધી પહોંચે જેને એને આજાન બાહુ કહેવાય. પ્રયત્ન ન કરવો, કારણ કે આપણે તો ટટ્ટારાય નથી બેસી શકતા, હરખાઈ નથી બેસી શકતા. સીધા ટટ્ટાર ઊભા રહી જમણા બંને હાથના આંગળાનો ભાગ ઢીચણને સુધી અડે. આમ કરીને એમાં એકાદી બે નસ ખેંચાઈ જાય ને પાછી તો બાકીના દિવસોમાં કથા ન સાંભળીએ. પથ્થરની શિલા ઉપર પગ ચડાવી મોઢાની કોઈ પણ રેખા, એક પણ ભાવ કરી શકાતો નથી. આંખ બંધ કરી અને શ્રી સુખદેવજી બેઠા છે. પરીક્ષિત આવે છે સામે. સુખદેવજી મહારાજના ચરણોમાં વંદન કરે છે. આંખમાંથી ધડ 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 આંસુડાની ધારાઓ પડી. ઉના ઉના આંસુડા સુખદેવજીના ચરણો ઉપર પડ્યા. આમ સુખદેવજી મહારાજે આંખ ખોલીને સામે જોયું. ટકર ટકર રાજાની સામે આમ જોઈ રહ્યા. રાજા દીન ભાવથી સુખદેવજી મહારાજની સામે નજર કરી. બંનેની 4 નજર ભેગી થઈ. આંખમાંથી આંસુડા જાય છે. સુખદેવજી મહારાજે કહ્યું, રાજા કેમ રડે છે? શું થયું? પરીક્ષિતે કહ્યું, મહારાજ જીવતરની અંદર ડાઘ લાગી ગયો. ભગવાને આપેલું અમૂલ્ય જીવન એની અંદર હું ડાઘ લગાડીને આવ્યો છું. મહારાજ 7મે દિવસે મારું મૃત્યુ થવાનું છે. મારું મૃત્યુ સુધારી આપો. બંનેની 4 નજર ભેગી થઈ. ભક્તા અને શ્રોતા, ભક્ત અને ભગવાન. ટગર ટગર સુખદેવજી મહારાજ એની સામે જુએ છે. કહ્યું, રાજા મોક્ષ મેળવવો છે? કહ્યું, હા મહારાજ. અંતરના એકો એક ખૂણાને ફફોસી જો, તારા મનને અંદરથી ટટોળી જો. એક પણ ખૂણાની અંદર વાસના કે માયા જો હશે ને તો જિંદગી તો બગડી છે, મૃત્યુ પણ બગડશે. પરીક્ષિતે કહ્યું, મહારાજ મારું બધું જ છોડીને આવ્યો છું. સર્વસ્વ, સર્વ તો છોડ્યું પણ સ્વ, હું પદ પણ મેં છોડી દીધું છે. હવે તો તમે જે માર્ગ બતાવો એ માર્ગે મારે જવું છે.
રાજાની ભક્તિની તીવ્રતા જોઈ અને સુખદેવજી મહારાજે કહ્યું, રાજા આ ગંગા નદીની અંદર સ્નાન કરી લે. પતિત પાવની ગંગા મનુષ્યના તાપ અને પાપનું સમન કરે છે. ગુરુદેવની આજ્ઞા લઈ અને પરીક્ષિતજી ગંગા નદીની અંદર ડૂબકી મારે છે. ભવો ભવનો થાક ઉતારી નાખે એવું નિર્મળ ગંગાજીનું જળ. ગંગા જળની અંદર, ગંગા નદીની અંદર સ્નાન કરી અને પરીક્ષિતજી એકદમ હળવા બની ગયા. સુખદેવજી મહારાજની સામે બે હાથ જોડી અને પરીક્ષિત મહારાજ બેસી ગયા. પોતાનો જમણો હાથ મસ્તકની ઉપર સુખદેવજી મહારાજે પરીક્ષિતના મૂક્યો. હજારોની સંખ્યામાં સાધુ સંતો ઋષિમુનિઓ મોટા મોટા ત્યાં બેઠા છે. એમણે જોયું કે સુખદેવજી મહારાજનો હાથ પરીક્ષિતના મસ્તક ઉપર પડ્યો. હવે પરીક્ષિતનો મોક્ષ નક્કી. એક વખત સુખદેવજીનો હાથ એના મસ્તક ઉપર પડે એટલે એના મોક્ષના દ્વાર ખુલી જ ગયા હોય. પણ હવે 7 દિવસ સુધી આ બંને જણા અહીંયા બેસીને કરશે શું? અને જે કરશે એમાંથી કંઈક નવું જાણવા મળશે એવા ભાવથી બધા જ ઋષિમુનિઓ ત્યાં બેસી ગયા. કારણ કે સજ્જનો મળે એટલે તો સત્સંગ જ કરે ને. સજ્જનો ભેગા થાય ત્યાં સત્સંગની જ વાતો હોય. એ તો દુર્જનો ભેગા થાય ત્યાં કુટલી અને નિંદાઓ ચાલુ થતી હોય. સજ્જનોની નિશાની દુર્જન અને સજ્જન, એને ઓળખવા કેવી રીતે? એના માટે કોઈ મીટર નથી આવતું કે મીટર લગાવી એટલે ખબર પડે કે આ દુર્જન ને આ સજ્જન. તો એને ઓળખવા કેવી રીતે? એને ઓળખી શકાય? હા, એને ઓળખી શકાય. કોણ દુર્જન છે ને કોણ સજ્જન છે એને ઓળખવા માટેનો પણ રસ્તો છે. કયું દુર્જન અને સજ્જન એની વાણીથી ઓળખાય. એની ભાષાથી, એની વાણીથી દુર્જન અને સજ્જન ઓળખાય. જય શ્રી કૃષ્ણ, જય નારાયણ, જય માતાજી. પ્રેમથી જોતાની સાથે બે હાથ જોડી વંદન કરીને આવા ભગવાનના નામ બોલે, સમજો સજ્જન છે. અને જ્યાં હામો મળે અને સીધા ભડકા થવા લાગે, અપશબ્દો નીકળવા માંડે, સમજો દુર્જન છે. માણસ પોતાના વર્તનથી ઓળખાય છે. સજ્જન અને દુર્જન પોતાના વર્તનથી ઓળખાય. બે સજ્જનો ભેગા થાય તો સત્સંગ કરે, જ્ઞાનની વાત કરે. અને દુર્જનો ભેગા થાય તો ઘરના ફળિયાના ઓટલે બેસી અને તમે કેવી વાતો કરો છો પાડોશીની હારે, એના ઉપરથી તમારું કેરેક્ટર નક્કી થાય. ભગવાનની વાતો કરતા હો તો સારી વાત છે, પણ જો બેસીને આજ તો વોવે આમ કર્યું, આજ તો આમ હતું, આજ તો ફલાણું હતું ને ચાલુ કરો. કાલે કીધેલું સંગ કેવો કરો છો એ મહત્વની વસ્તુ છે. સજ્જનો મળે એટલે સત્સંગ કરે, દુર્જનો મળે એટલે કુથલી કરે. બોલા બે ગધેડાઓ ભેગા થાય ને એટલે શું કરે ખબર છે? એક ઉત્તરમાં મોઢું રાખે, એક દક્ષિણમાં મોઢું રાખે, અને પછી પાછલા પગેથી બે એકબીજા સામે ધૂળ ઉડાડે. એવું છે. દુર્જન દુર્જન જ રહે, એનો સ્વભાવ ન છોડે. સજ્જન એનો સ્વભાવ ન છોડે. દુર્જન કોઈ દિવસ સજ્જન ન થઈ શકે. એની પ્રકૃતિ જે છે. બોલો દુર્યોધન, એક વખત ભગવાને યુધિષ્ઠિર અને દુર્યોધનને બોલાવીને કીધું, પેલા યુધિષ્ઠિરને બોલાવ્યા અને કીધું કે આખા એ નગરની અંદર જાઓ અને ખરાબમાં ખરાબ માણસ હોય ને એ ખરાબ માણસને ગોતીને લેતા આવો. અને પછી દુર્યોધનને બોલાવીને કીધું કે આખા એ નગરની અંદર જા અને સારો માણસ હોય એને ગોતીને લેતો હોય. 2 કલાક પછી 2 જણા ખાલી હાથે પાછા આવ્યા. ભગવાને યુધિષ્ઠિરને પૂછ્યું કે આટલા મોટા ગામની અંદરથી તમને એક ખરાબ માણસ ન મળ્યો? યુધિષ્ઠિરે કીધું ના, મેં જ્યાં જ્યાં નજર કરી દરેક માણસની અંદર મને કંઈક ને કંઈક સારી વસ્તુ દેખાડી.
અને ઈ વાત જ્યારે મેં એની જોઈ ત્યારે મને એમ લાગ્યું કે આ સારો માણસ છે. આખા ગામમાંથી યુધિષ્ઠિર મહારાજને એક ખરાબ માણસ નો મળ્યો. એની પોઝિટિવિટી. દુર્યોધનને કીધું તું તો ઈ કે હું આખા ગામમાં ફર્યો પણ મને કોઈ સારું માણસ મળ્યું જ નહીં. ઓલામાં આમ હતું ને ઓલામાં આમ હતું ને ઓલો આમ છે ને આ આમ છે ને આની આ તકલીફ છે. એને કોઈ સારું માણસ ન મળ્યું. દ્રષ્ટિ એવી સૃષ્ટિ. આપણા પૂર્વજો આપણા વડવાઓ આવી કહેવતો કહી ગયા છે. ભગવાન જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ. જેવા તમે છો જગત તમને એવું જ દેખાય. તમને દુનિયા કપટી દેખાય છે તો તમે કપટી છો. તમને દુનિયા સજ્જન દેખાય છે તો તમે સજ્જન છો. દુર્જન એનો સ્વભાવ નથી મૂકતો તો સજ્જનો એનો સ્વભાવ ક્યાંથી મૂકે? દુર્યોધનને ખબર હતી અધર્મ છે. જાનામિ ધર્મં ન ચ મે પ્રવૃત્તિ. મને ખબર છે ધર્મ શું છે પણ છતાં એમાં હું પ્રવૃત્ત નથી થઈ શકતો. જાનામિ અધર્મં ન ચ મે નિવૃત્તિ. મને ખબર છે કે આ અધર્મ છે પણ એમાંથી હું નિવૃત્ત નથી થઈ શકતો. કારણ કે દુર્જન સ્વભાવ છે. દુર્જન અને સજ્જન પોતાના સ્વભાવથી ઓળખાય છે. તો પાંડુના વંશના કુળદીપક રાજા પરીક્ષિત ગંગા નદીના કિનારે શ્રી સુખદેવજીના ચરણોની અંદર બેઠા છે. કેટલાય ઋષિ મુનિઓ સાધુ સંતો આવી ગયા છે આ સત્સંગને ભાગ બનવા માટે. શાંત ચિત્તથી બધા કથાઓ સાંભળવા માટે ત્યાં બેસી ગયા છે. અને એવા સમયે 33 કરોડ દેવતાઓના રાજા ઇન્દ્ર અમૃતનો ભળેલો કળશ લઈને ત્યાં આવે છે. સુખદેવજી મહારાજની પાસે જઈને કહ્યું મહારાજ આ અમૃતનો કળશ. સુખદેવજીએ કહ્યું કે એનું હું શું કરું? કહ્યું આ અમૃત અમર બનાવી દેશે. તમે પરીક્ષિતને આ અમૃત પીવડાવો એ અમર બની જશે. અને બદલામાં ભાગવતની કથા છે ને તમે અમને આપ્યા. ફક્ત અમને જ, બીજા કોઈને નહીં. અમૃત લઈ અને ઇન્દ્ર વ્યાપાર કરવા માટે આવ્યો હતો. આ વ્યાપારની વસ્તુ નથી. સુખદેવજી મહારાજે કહ્યું મારું ભાગવત એ વ્યાપાર કરવા માટે નથી. જો એમ નામ તમે આવી અને આ કથા સાંભળવા માટે બેસી ગયા હોત તો તમને કોઈ અહીંયા ના પાડે. પણ તમે વ્યાપાર કરવા માટે આવ્યા છો. આ ભાગવતના તમે અધિકારી નથી. તમને આ ભાગવત નહીં મળે. માટે કહેલું મળી જાય તો સામાન્ય માણસને પણ મળી જાય અને ન મળે તો 33 કરોડ દેવતાઓના રાજાના ઇન્દ્રને પણ ન મળે. અમૃત અમર બનાવશે. અમૃત અભય નહીં બનાવી શકે. ભાગવત એ મૃત્યુના ભયથી અભય બનાવી દે છે. ભાગવત અભય પદ આપે છે. ભાગવત મુક્તિ આપે છે. પરીક્ષિતે કીધું 16 વર્ષની ઉંમરની અંદર અપરાધ થઈ ગયો. અમૃત પી અને અમર બનીશ તો જિંદગીમાં કેટલા પાપના પોટલા બંધાશે. મારે અમૃત નથી પીવું. મારે તો મુક્તિ મેળવવી છે. અને એવી દિવ્ય ભાગવતની આ કથા નો પ્રારંભ સુખદેવજી મહારાજ પરીક્ષિતની પાસે કરી રહ્યા છે. ઈશ્વરના સ્થૂળ સ્વરૂપની ધારણા કરાવી છે. ઈશ્વરના વિરાટ સ્વરૂપની ધારણા કરાવી છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર અર્જુનજીને જ્યારે ગીતાનો ઉપદેશ આપી રહ્યા હતા એવા સમયે ભગવાને જે વિરાટ સ્વરૂપ ઉત્પન્ન કર્યું છે. સહસ્ત્ર શ્રીરેખા પુરુષ સહસ્ત્રાક્ષ સહસ્ત્રપાત શભૂમિગુ સર્વતસ્મૃતવા યતિષ્ઠ દશાંગુલમ. જેના મસ્તકો સહસ્ત્ર હજાર છે. જે હજારો આંખોથી આખા એ જગતને જુએ છે. જેના ચરણ 7મા પાતાળે છે. જેનું મસ્તક આભથી ઉપર છે. જે હજારો ભુજાઓથી આખા એ જગતને પોતાની અંદર સમાવી લે છે. એવા વિરાટ પુરુષની ધારણા મનની અંદર કરાવી છે. પરીક્ષિત મહારાજે કહ્યું મહારાજ મેં એવું સાંભળ્યું છે કે માતાના ઉદરની અંદર ભગવાને મને જે દર્શન આપ્યા છે એ ભગવાને ઘણા બધા અવતારો લીધા છે. શ્રીમદ ભાગવતની અંદર ભગવાનના વિવિધ અવતારોની ચર્ચા કરવામાં આવી છે. મહારાજ મને ભગવાનના અવતારોની વાત કહો.
એવું સાંભળ્યું છે કે જે પૃથ્વીની ઉપર આપણે રહી રહ્યા છીએ, એક સમયે આ પૃથ્વી પણ ન હતી. ભગવાને એક સ્વરૂપ, એક અવતાર લઈ અને આ પૃથ્વીનો ઉદ્ધાર કર્યો છે. મહારાજ, મને ભગવાનની એક કથા કહો, અને એવી કથા કહો કે જેનાથી મને ભગવાન પ્રત્યે પ્રેમ અને ભક્તિ વધે. અને શ્રી સુખદેવજી મહારાજ વર્ણન કરે છે. રાજન, સાવધાન થઈને સાંભળો. આખા એ જગતની અંદર સર્વત્ર જળબંબાકાર હતો. અને એવા સમયે જળની ઉપર એક વડનું પાન, અને એના ઉપર ભગવાન બાલકૃષ્ણ પોતાના પગનો અંગૂઠો મુખની અંદર લઈ અને ચૂસી રહ્યા છે. એવું ભગવાનનું સ્વરૂપ પ્રારંભમાં આપણે કહીએ ને, કરારવિંદેન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વટસ્ય પત્રસ્ય, વટસ્ય વટના, પત્રસ્ય પાન, વડના પાન ઉપર સ્થાપિત થયેલા બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વડના પાન ઉપર બાળ સ્વરૂપ પરમાત્મા પોતાના પગનો અંગૂઠો મુખની અંદર લઈને ચૂસી રહ્યા છે. એવા બાલકૃષ્ણને અમે વંદન કરીએ છીએ. સૃષ્ટિ સર્વત્ર જળબંબાકાર છે. જીવ માત્રની પણ કોઈ સ્થાન નથી. સર્વત્ર પ્રલય થઈ ગયેલો છે. અને એવા સમયે ક્ષીરસાગરની અંદર સમુદ્રમાં શેષ નારાયણની શૈયા ઉપર પોઢેલા આદિનારાયણ સર્વેશ્વર ભગવાન શયન કરી રહ્યા છે. ભગવાનની નિંદ્રા છૂટી, આંખ ખુલી, સર્વત્ર નજર કરી, જળ છે. ભગવાનને એકમાંથી અનેક થવાની ઈચ્છા થઈ. ભગવાનને લીલાઓ કરવાની ઈચ્છા થઈ. અને એવા સમયે ભગવાનની નાભીમાંથી એક કમળ ખીલ્યું. કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. બ્રહ્માજીના 4 મુખ, ચારે બાજુ નજર કરી છે. સર્વત્ર જળબંબાકાર દેખાણો. બ્રહ્માજીના મનની અંદર પ્રશ્ન થયો, હું કોણ છું? મારે ક્યાં જવાનું? મારે શું કરવાનું? અને એવા સમયે એ કમળના પુષ્પ ઉપર રહેલા જળના બિંદુઓ ટપ 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 કરતા નીચે પડ્યા. અને એમાંથી એક ધ્વનિ થયો, ટપ 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 ટપ. એક આકાશવાણી થઈ, તમે બ્રહ્મા છો, મેં તમને ઉત્પન્ન કર્યા છે. મારે લીલાઓ કરવી છે, સૃષ્ટિની ઉત્પત્તિ કરો, અને એના માટે તે તપ કરો. કમળના પુષ્પ ઉપર બિરાજમાન બ્રહ્મા તપ કરવા લાગ્યા છે. ખૂબ તપશ્ચર્યાઓ કરી છે. પરમાત્માની આજ્ઞાથી સૃષ્ટિની ઉત્પત્તિ કરવી છે. તપના પ્રભાવથી આદિનારાયણ સર્વેશ્વર ભગવાનની કૃપાથી બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરવા જઈ રહ્યા છે. તૃતીય સ્કંદની અંદર ઉદ્ધવ અને વિદુરજીના સંવાદની અંદર જે આ ચર્ચા કરવામાં આવી રહી છે, ભગવાનની કૃપા દ્વારા બ્રહ્માજી સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. પણ બ્રહ્માજીને માનુષી સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે. એ માનુષી સૃષ્ટિ ઉત્પન્ન થઈ રહી નથી. એક દિવસ ચિંતાતુર મુખે બ્રહ્માજી બેઠા છે, અને એવા સમયે બ્રહ્માજીની ભ્રુકુટી બે નેણ ભેગા થયા, અને એમાંથી એક બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે જ બાળક રડવા લાગ્યો, એટલે બાળકનું નામ પાડ્યું રુદ્ર. રુદ્રએ બે હાથ જોડીને કહ્યું, હે પરમપિતા, મારા માટે શું આજ્ઞા છે? બ્રહ્માજીએ કહ્યું, પ્રજાની ઉત્પત્તિ કરો. રુદ્રએ પ્રજાની ઉત્પત્તિ કરી છે, પણ રુદ્રની પ્રજા ભૂત, પ્રેત, પિશાચ આદિ પ્રજાઓ ઉત્પન્ન થઈ છે. બ્રહ્માજીએ કહ્યું, આ નહીં, મારે તો માનુષી સૃષ્ટિ ઉત્પન્ન કરવી છે. એક દિવસ પ્રસન્ન મુખ મુદ્રાની અંદર બ્રહ્માજી બેઠા હતા, અને એમાં એવા સમયે બ્રહ્માજીના જમણા અંગમાંથી એક દિવ્ય પુરુષ ઉત્પન્ન થયો, અને ડાબા અંગમાંથી એક સ્ત્રી ઉત્પન્ન થઈ. સ્ત્રી
સ્ત્રી અને પુરુષનું યુગલ એ જોડલું બ્રહ્માજીની સામે આવીને વંદન કર્યા. પરમપિતા, અમારા માટે શું આજ્ઞા છે? સંસારનું સૌ પહેલવેલું સ્ત્રી અને પુરુષનું યુગલ જોડલું જે પુરુષ હતો એનું નામ સ્વયંભૂ મનુ અને જે રાણી સ્ત્રી હતી એનું નામ શતરૂપા રાણી. સંસારનું સૌ પહેલવેલું સ્ત્રી અને પુરુષનું જોડલું. પશ્ચિમના લોકો જેને આદમને ઈવ તરીકે કહે છે, આપણી સંસ્કૃતિ કહે છે સ્વયંભૂ મનુ અને શતરૂપા રાણી. સ્વયંભૂ મનુના પત્ની એ શતરૂપા. સ્ત્રીઓ શતરૂપ જ હોય. સ્ત્રીઓ છે ને એ શતરૂપા જ હોય. શતરૂપા એટલે સમજો, શત મતલબ 100 અને રૂપ એમાં તો ખ્યાલ આવે ને 100 પ્રકારના એના સ્વરૂપો હોય. સ્ત્રીઓ શતરૂપ હોય. કેટલા રૂપ દિવસની અંદર દેખાય. સવારમાં બાળકને જગાડે, તમને જમાડે તો અન્નપૂર્ણા, ઘરનું કામકાજ કરે, અલગ અલગ સ્વરૂપો હોય ને એના. ક્યારેક અન્નપૂર્ણા બને, ક્યારેક મહાલક્ષ્મી બને. હું નથી બોલ્યો કારણ કે હજી બીજા દિવસો પસાર કરવાના છે અને આજ તો મારે કાંઈ જ બોલાય નહીં. આજ મારે બોલાય એવું નથી બહુ, કારણ કે 7 દી તમે સાચવશો, 8મે દિવસે તો સ્ત્રીઓના શતરૂપ અલગ અલગ સમયે અલગ અલગ સ્વરૂપે એક કુટુંબ પરિવારની સંભાળ રાખે છે. સ્ત્રીઓ શતરૂપ અને મલ્ટીટાસ્કિંગ, એ એક સમયે ઘણા બધા કામ કરી શકે. એક બાજુ છોકરાઓનું ટિફિન તૈયાર કરે, એક બાજુ રોટલી ઉતારે અને પાછું ફોન કાને રાખીને પાછું ત્રીજું કામ વાતય કરતી હોય. અને વોશિંગ મશીન નું બજર વાગે તો ત્યાં સ્વિચ બંધ કરવાય દોડીને જતી રહે. ઘણા બધા કામ એક સાથે કરી હતી. આપણે એ ન કરી શકીએ. આપણને થેલી આપીને કીધું એક શાક લેતા આવજો ને વચ્ચેથી દૂધ ને છાસ ની કોથળી લેતા આવજો, તો આપણે એમ કહીએ ભાઈ એક ખોપતું, કારણ કે નક્કી 100% આપણે શાક લઈને આવીએ તો દૂધ છાસ ની કોથળી ભૂલી જ જઈએ. આપણે એક સાથે 2-3 થરા કામ ન કરી શકીએ, એ જ કરી શકીએ. એટલે એ શતરૂપા છે. સ્વયંભૂ મનુ અને શતરૂપા રાણી. સંસારનું સૌ પહેલવેલું સ્ત્રી અને પુરુષનું જોડલું. બ્રહ્માજીએ કીધું માનુષી સૃષ્ટિની ઉત્પત્તિ કરો. સ્વયંભૂ મનુએ કીધું હે પરમપિતા, સૃષ્ટિની ઉત્પત્તિ તો કરીએ પણ ઉત્પન્ન થયેલી સૃષ્ટિને રાખવી ક્યાં? પૃથ્વી તો છે નહીં. પૃથ્વી ક્યાં છે? કોઈ હિરણાક્ષ નામનો એક દૈત્ય પૃથ્વીને રસાતળની અંદર લઈ ગયો છે. બ્રહ્માજી મૂંઝાણા અને જ્યાં બ્રહ્માજીને ચિંતા ગ્રસ્ત મુખ થયું અને એવા સમયે કહે છે બ્રહ્માજીને એક છીંક આવી અને નાકમાંથી એક નાનકડું એવું માખી જેવો જીવ બહાર આવ્યો અને હજી તો આ કોણ છે એમ પ્રશ્ન કરે ત્યાં તો નાનકડો એવો જીવ મોટો હાથી જેવડો જીવ બની ગયો. અને બ્રહ્મા સ્વયંભૂ મનુ અને શતરૂપા જુએ એમ એ જળની અંદર છલાંગ લગાવી, જેની ઉગ્ર દાઢો આગળ છે, 2 મોટા દાંત છે અને એ પાણીને ચીરતા રસાતળની અંદર ગયા. આદિ નારાયણ સર્વેશ્વર ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય, ભગવાનનું એક અવતારનું પ્રાગટ્ય થયું છે. ભગવાનનું વરાહ પ્રાગટ્ય થયું છે. બોલો વરાહ ભગવાન કી જય. ભગવાનના પ્રથમ અવતારનું પ્રાગટ્ય થયું છે. યજમાન પરિવાર ભગવાનને અહીંયા વસ્ત્રની ભેટ કરે છે. વરાહ નારાયણ પ્રગટ થયા, રસાતળની અંદર આવ્યા. પૃથ્વી જેમ નાના બાળકનો એક નાનકડો દડો ફળિયાની અંદર પડ્યો હોય એવી રીતે પૃથ્વી રસાતળની અંદર પડેલી. ભગવાને આવી અને પોતાની ઉગ્ર દાઢોની અંદર પૃથ્વીને ઉપાડી અને એ વખતે એક દૈત્ય આવ્યો. ક્ષુદ્ર જંતુ, તને મારો ડર નથી લાગતો? હું તને મારી નાખીશ. વરાહ નારાયણે પૃથ્વીને નીચે મૂકી. જળની અંદર દૈત્ય અને વરાહ ભગવાનનું ભયંકર યુદ્ધ થયું.
ઉગ્ર દાઢોથી ભગવાને એને ચીરી નાખ્યો. દૈત્યને મારી અને ભગવાન પૃથ્વીને જળની બહાર લાવી અને પૃથ્વીની પુનઃસ્થાપના કરાવી. વરાહ નારાયણ ભગવાને પૃથ્વીની પુનઃસ્થાપના કરાવી. પરીક્ષિત મહારાજે રાજાએ સુખદેવજીને પ્રશ્ન પૂછ્યો, મહારાજ આ દૈત્ય કોણ હતો અને પૃથ્વીને રસાતળની અંદર શા માટે લઈ ગયેલો? સુખદેવજી મહારાજે કહ્યું, રાજા બ્રહ્માના મનમાંથી મરીચી ઉત્પન્ન થયા. ભગવાન વિષ્ણુની નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું. કમળમાંથી બ્રહ્માજી થયા. બ્રહ્માના મનમાંથી મરીચી થયા. મરીચીના પુત્ર કશ્યપ થયા. આ કશ્યપ મુનિને બે પત્ની દિતિ અને અદિતિ. એક દિવસ સંધ્યાના સમયે કશ્યપ મુનિ સંધ્યા વંદન કરવા માટે બેઠા છે. એવા સમયે દિતિ નામની પત્ની કશ્યપ મુનિની પાસે આવીને કહ્યું, મહારાજ મારે તમારાથી પુત્ર જોઈએ છે. કશ્યપ મુનિએ કહ્યું, દીદી તને શરમ નથી આવતી? સ્ત્રી તો લજ્જાની મૂર્તિ હોય. આ શબ્દ બોલતા તને શરમ નથી આવતી? દીદીએ કહ્યું, હું તમારી પત્ની છું અને મારો અધિકાર છે. કશ્યપ મુનિએ કહ્યું, દીદી સમય તો જો, અત્યારે સંધ્યાનો સમય છે. સૂર્ય નારાયણ અસ્ત થવા જઈ રહ્યા છે. સંધ્યાના સમયે ભગવાનનું ભજન કરવું જોઈએ. તું કામ અને આસક્તિની વાતો લઈને બેઠી છે. દીતીએ હઠ કરી. સ્ત્રી હઠની સામે કશ્યપ મુનિનું ન ચાલ્યું. દીતીને ગર્ભદાન આપ્યું. પણ એટલા બધા ગુસ્સે થયા કે દીતીને શ્રાપ આપ્યો કે તું પાપીણી છું અને તારા પાપનો ભાગીદાર તે મને બનાવ્યો છે. હું શ્રાપ આપું છું, તારી કુખેથી ભયંકર એક દૈત્ય, એક રાક્ષસ પ્રગટ થશે. તારી કુખેથી જે પ્રગટશે એ રાક્ષસ જ પ્રગટશે. દીતીએ કહ્યું, મહારાજ અપરાધ મેં કર્યો છે. મારા સંતાનો રાક્ષસ બુદ્ધિના. કહ્યું, શ્રાપોમાં તો કોઈ ફેર નહીં પડે. તારા ઘરે તારા દીકરાઓ રાક્ષસ થશે, પણ તારા દીકરાને ત્યાં જે દીકરો થશે ને એ હરિભક્ત થશે.